બરાબર છે દોસ્તો? વિસાવદર, ભેસાણ અને જુનાગઢ ગ્રામ્ય મત વિસ્તારની પેટા ચૂંટણીની તારીખ નથી આવી, ચૂંટણી નથી આવી, અને હું 1.5 મહિનાથી અહીં આવી ગયો છું. હું અહીંયા રહેવા આવ્યો છું. વિસાવદરમાં એક ઘર ભાડે રાખ્યું છે અને ભેસાણ પંથકમાં એક ઘર ભાડે રાખ્યું છે. પ્રચારનું કામ કરતા કરતા લોકોને મળતા મળતા જે દિશામાં રાત પડે ત્યાં હુઈ જવાનું, એટલે રાતે પલ્લા કરવાની. સવાર જાગીને કામે જલ્દી વળગી જવાય. આપણે નથી પેલા વાડીએ ઘર બનાવતા, શું કામ કે પલ્લા કરવાની, રોજ વાડીએ ક્યાં જવું, વાડીએ જ ઘર. એમ મેં બે બાજુ રહેણાંક કર્યું છે, રહેવા વહી આવ્યો છું. અત્યાર સુધીમાં હરેશભાઈએ જેમ તમને માહિતી આપી એમ હવા જેટલા ગામડા લગભગ પૂરા થવા આવશે, જેમાં હું આવી રીતે ગામડે ગામડે મીટિંગ કરી. મોટું ગામ હોય જાજુ માણસો, થોડું નાનું ગામ હોય થોડા માણસો, પણ કોઈ ગામ બાકી નથી મૂક્યું. અને બધાય ગામમાં જઈને લોકોને મળીને, લોકો હારે વાત કરીને, ગામના લોકો શું કહેવા માંગે છે, ગામની શું સમસ્યા છે, ગામનો શું પ્રશ્ન છે, ગામને શું આશા છે, ગામની શું માંગણી છે, આ બધી વસ્તુ જાણીને, લખીને, સમજીને પછી હું અત્યારે અહીંયા પહોંચ્યો છું. આ કરતા કરતા આટલા ટાઈમથી હું ફરું છું. મેં આ અનેક ગામડાઓની મુલાકાત લીધી, અનેક પ્રકારની બાબતોનું મારું ધ્યાન દોરવામાં આવ્યું ગામમાંથી. એ બધુંય જાણ્યા પછી મને એમ લાગે છે કે લોકોએ જે કાંઈ પ્રશ્ન મને ગામડે ગામડે કીધા છે, રોડ નથી બનતો, ક્યાંક પંચાયતનું મકાન નથી બનતું, ક્યાંક પુલિયા નથી, નાળા નથી, ક્યાંક પેશકદમી થઈ ગઈ છે, ક્યાંક રાજમાર્ગ હતો એ દબાઈ ગયો છે, રિક્ષા નો હાલે એવડું થઈ ગયું છે, અનેક પ્રકારના પ્રશ્નો કીધા. પણ એ બધા પ્રશ્નો સાંભળ્યા પછી, જોયા પછી, વાંચ્યા વિચાર્યા પછી મને એમ લાગે છે કે એ કઈ પ્રશ્ન જ નથી. એ રોડ નથી બનતો ને આ નથી થતું, ઓલું નથી થતું, એ પ્રશ્ન નથી. પ્રશ્ન સૌથી મોટો આ વિસ્તારમાં એ છે કે આટલા બધા પ્રશ્નો હોવા છતાં કોઈ બોલવા વાળો માણા નથી ને, એ મોટો પ્રશ્ન તો મને લાગ્યો. નગર કઈ 15-20 વર્ષથી એક રોડ નો બને. ગમે ગામમાં જઈને હું બેસું તો સૌથી પહેલી વાત કે ભાઈ બોલો હું આપણા ગામમાંથી મને જણાવવા જેવું છે. એટલે કોક માણા તો બોલે કે રોડ આ ફલાણા ગામથી આ ગામનો, આ ગામથી આઈનો આ કે રોડ ની વાત પહેલી હોય ને હોય. એ હવા ગામમાં કોઈ એવું ગામ નથી જેને રોડ નો કકળાટ ન કર્યો હોય. તો તમે વિચારો કે એક રોડ બનાવવા માટે જોઈએ શું સરકારને? તો કે પૈસા જોઈએ, માલ મટીરિયલ જોઈએ, રેતી, કપચી, સિમેન્ટ, ડામર જે આવતું હોય, મશીન જોઈએ, બધા રોડ રોલર જોઈએ, પેલા મશીનો બધા મોટા મોટા આવે એ જોઈએ, અને કામ કરે એવું માણા જોઈએ. તમે બધા મનમાં વિચારો કે સરકાર પાસે ક્યાં પૈસા ઘટે છે, સરકાર પાસે ક્યાં મશીન ઘટે છે, ક્યાં ડામર ઘટે છે, કપચી રેતી ઘટે છે, ક્યાં માણસ ઘટે છે? ઘટતું કાંઈ નથી. છતાંય 15-20 વર્ષથી રોડ હું કામ નથી બનતા? કેમ કે દાનત ઘટે છે ને કહેવા વાળો માણા ઘટે છે. કોઈ કહેવા વાળો નથી ને એટલે નથી બનતું બધું. મોટો પ્રશ્ન એ છે કે કોઈ આગેવાન નથી. ગમે ના જાઓ અને કઈ આ પ્રશ્ન વિસાવદર ભેસાણ વિધાનસભા પૂરતો જ છે એવું નથી. આખા ગુજરાતની અંદર ભાજપે દાટ વાળ્યો છે. કોઈ હારા માણાને રાજકારણમાં વધવા નથી દીધો. 40 વર્ષથી ભાજપની સરકાર છે. એને 2 કામ કર્યા આખા ગુજરાતમાં કે રાજકારણમાં જેટલા સારા માણસો હતા, રાજકારણમાં જેટલા સજ્જન માણસો હતા, રાજકારણમાં જેટલા સેવાભાવી માણસો હતા, જે કોઈ પણ એવા વ્યક્તિઓ રાજકારણમાં હતા કે જે લોકો ખરેખર સમાજને ઉપયોગી થવા માટે આવ્યા હતા, એ બધાને ભાજપે ધીમે ધીમે ઓવાળે ચડાવ્યા, હડસેલી દીધા, ઘરે બેહાડી દીધા, સાઇડલાઇન કર્યા, અપમાનિત કર્યા અને તમામ હારા માણસોનો એકડો ભૂસી નાખ્યો રાજકારણમાંથી. બોલો આ વાત સાચી છે કે ખોટી? જેટલા સારા માણસ હતા એ બધાને ઘરે બેહાડી દીધા ને એની શરૂઆત આપણા સૌના આખા ગુજરાતના લોકલાડીલા કેશુ બાપાનું પત્તું કાપવાથી શરૂઆત કરેલી. કેશુ બાપા જેવા પીઢ માણસ, એકદમ કહેવાય કે ખેડૂતોનું હિત જેના હૈયે વસ્યું હોય એવા માણસનું પત્તું કાપ્યું. અને ત્યારથી લઈને આ સિલસિલો અત્યાર સુધી ચાલ્યો કે જેટલા હારા માણા હતા એને વીણી વીણીને ઘરે બેહાડ્યા, ટિકિટો કાપી, અપમાનિત કર્યા, બદનામ કર્યા, પણ હારા માણા રાજકારણ કરી શકે એવું રહેવા ન દીધું.
તો પહેલું કામ ભાજપે એ કર્યું કે તમામ સારા માણસોને ઘરે બેહાડી દીધા. હવે હારો માણસ જ રાજકારણમાં નહીં વધે તો કામ કેવી રીતે થશે? રોડ બનાવવાનું કામ હોય કે પંચાયતનું મકાન બનાવવાનું કામ હોય કે ગામમાં કેમેરા લગાવવાનું કામ હોય કે ગમે એ કામ હોય, કેવી રીતે થાય જયારે માણસ કામ કરાવે એવો નથી વધ્યો? બીજું કામ ભાજપે એ કર્યું કે હારા માણા તો ઘરે બેહાડ્યા, પછી ખાલું કર્યું એ કોનાથી બુર્યું? ગામમાંથી ગુંડા ગોત્યા, માથા ભારે માણસો, તોડ બાજો, કટકી બાજો, ગમે એમ કરીને કરી જ નાખવાનું, ગામને લૂંટી લેવાની માનસિકતા વાળા જેટલા નબળા નબળા માણસો આખા ગુજરાતમાં હતા, ઠેઠ પાટીલ થી લઈને કિરીટ પટેલ સુધીના ગોતી ગોતીને બેહાડ્યા બધાને, ઠેઠ થી ઠેઠ સુધી જેટલા નબળા માણસો હતા ને બિલોરી કાચ મારીને દૂરબીન થી ગોત્યા ક્યાં ગુંડા બેઠા છે, ગોતો લઈ લો, ભાજપમાં નાપો હોદ્દો. સારા માણસો ઘરે બેસાડ્યા, ગુંડાને માથે બેહાડ્યા. હવે તમે બધા વિચારો કામ કેવી રીતે થાય? મનમાં વિચારો ને તમારા આત્માને પૂછો કામ કેવી રીતે થાય? લોકોનું, ખેડૂતનું કામ કેવી રીતે થાય? ખેત મજૂરનું કામ કેવી રીતે થાય? માલધારીના પ્રશ્નનું સોલ્યુશન કેવી રીતે આવે? રત્ન કલાકારો લોઢાની હારે હારે, હીરાની હારે હારે જિંદગી ગઈ નાખે છે, પણ કામ નથી થતું એક નાનું એવું. શું કામ? હારા માણસોને ભાજપે ઘરે બેહાડ્યા ને ગુંડાને સરકારમાં બેહાડ્યા. કેવી રીતે કામ થશે? કોણ કામ કરશે? એક જમાનો હતો ગુજરાતના રાજકારણમાં કે ગામના સરપંચની ચૂંટણી જીતે અને 5 વર્ષ પૂરા થાય ને 2-3 વીઘા વેચી નાખી હોય. આ વાત સાચી છે ખોટી? 5 વીઘા ઓછી કરી હોય, બીજી ચૂંટણી આવે ને તૈયાર થાય ને ત્યાં ઘરેથી અમારી બહેનું એમ કે છોકરા આટલું કઈક વધવા દેવાનું હોય ને તો ફોર્મ ન ભરતા આવે. વાત સાચી છે કે ખોટી છે? 2 જણા કોઈ તમે કે હા પાડી ને, 1 જણાએ હા પાડી કે વાત સાચી છે. હવે અહીંયા આ હરેશભાઈ વિડીયો ઉતારે, મોબાઈલ ચાલુ, બીજા કોઈ વિડીયો ઉતારે છે? હવે કેવું થાય? જો આમાં સંકટ થાય એવું છે કે હું તમને એમ પૂછું ભાઈઓ બહેનો આ વાત સાચી છે કે ખોટી, એટલે 1 જણો પરાણે સાચી સાચી એમ કરે. હવે વાત વિડીયોમાં આવે, હવે કોક ખૂણે બેઠેલો ભાજપ વાળો જોતો હોય, એ કોટામાં આવી જાય. ત્યાં ગોપાલ ઇટાલિયા ગાંગરે છે ને ગામ જવાબ નથી આપતું, એટલે એ કોટામાં આવી જાય વિડીયો જોઈ. મનમાં તમે માનતા ગોપાલભાઈ ની વાત સાચી છે પણ બોલવાની આળા કરી ગયા કે હા નો પાડી તાણે, એમાં એ વિડીયોમાં આવી ગયું. ઠીક છે, કિરીટ પટેલ ને મોકલે, જોઈ લો સાહેબ, મુંજાતા નહીં, તમતા ઠોકો. માણસ આજુ છે પણ કઈ ઉપાધિ કર્યા જેવું નથી, બોલો ગાંગરે છે કોઈ આ પાડતું નથી. એટલે ઘણી વખત જે પ્રશ્ન પૂછ્યો એનો તમે તાકાતથી જવાબ આપો ને સાચી વાત છે, એટલે એ રેકોર્ડિંગ કોક તો જોતો જ હોય. અમથા આપણી વાત સાંભળે ન સાંભળે, પણ આ હું જ્યાં જાઉં ને ત્યાં હંતાઈને સાંભળતા હોય હારા, બરાબર? હંતાઈને સાંભળે, કેમ કે આમ બાદ તો મોટું બતાડે એવા રે ન હોય, નકર તો ન આવીને બે જાય હળું કરીને અહીં ક્યાં આપણે પરાણે મત લઈ લેવાના. તો એટલે મારી તમને એ વિનંતી કે એક જમાનો એવો હતો કે જે માણા ગામનો સરપંચ બની જાય ને 2-5 વીઘા ઓછી કરતો ને એનું નળિયું ન બદલાતું. મને ખબર છે, મેં અમારા ગામનું રાજકારણ જોયું છે, જેને સારું રાજકારણ કર્યું ને એના નળિયા ન બદલાના. અને પછી ભાજપ આવી, ગુંડાઓ, માથાભારે, તોડબાજો, નબળા માણસો બધાને પકડી પકડીને ઉપર બેહાડ્યા. અને જે પંખો તો નહીં, સીટું વગરની સાયકલ લઈને ફરતા હતા ને એ ફોર્ચ્યુનરો ફરતા થઈ ગયા ભાજપના રાજમાં. અને ખેતી કરતો માણસ ક્યાં? આજથી 20 વર્ષ પહેલા જ્યાં હતો ન્યાન્ય આજે 20 વર્ષ પછી છે કઈક સારું મકાન, સારું ચાપડું બનાવ્યું હતી, મહેનતે બનાવ્યું છે, બાકી સરકારના રાજમાં તો રોડ નથી બન્યો. પણ દોસ્તો, આ 2 પરિસ્થિતિ ગુજરાતમાં નિર્માણ કરી છે ભાજપે. સારા માણસોને કાઢી નાખ્યા, નબળા માણસોને માથે બેહાડ્યા અને ચારેય બાજુ લૂંટફાટનો માહોલ મચાવ્યો. આમ તમે આમ ડેલા બાર પગ મૂકો હોય એટલે જે દિશા પકડો એ દિશામાં કાતર મારવાની છે. તમને એમ થાય કે ભાઈ વાવણીનું ટાણું આવ્યું છે, હાલો મંડળીમાંથી લોન લઈ આવું, ધિરાણ લઈ આવું, ન્યા કાતર પડી છે. નવા જૂની કરવા જાવ એટલે આખા પૈસા ભરાવે, પેલા આખા ભરો, એની નોટો 2 દિન પાછી આપે. હું કામ તમે 10,000 ક્યાંકથી વ્યાજવા લઈ આવો ને તો એટલે ઉપલા તમારે વધતા હોય ને ઓલાને દઈ દેવા પડે. વાત સાચી છે ખોટી છે? હવે તમારે ઉપલા 5,000 10,000 લઈને બદલી ન દે. હું કામ કે એમ બદલી દે તો ઓલો માફિયા હારે જે બેંકનું સેટિંગ હોય ને, વ્યાજ માફિયા હારે સેટિંગ વિખાઈ જાય. એટલે જે 10,000 તમને મળવા જોઈએ એ 2 દી પૂરતા ઓલા પાસે ઉછીના લઈ આવો વ્યાજે, એટલે 10,000 એ લઈ જાય. તમારી નોટો પાછી આવી જાય તો ક્યાં ખબર છે? એ ત્યાંથી લૂંટવાનું ચાલુ થાય. ખાતર લેવા જાવ ડીએપી અત્યારે વાવણી ટાણે તો કે ખાતર નથી, આમથી આમ ચારે બાજુ રખડીને માંડ 2 થેલી મળે તો ભેગો ભાણિયો આપે કે આને લઈ જવાનો.
હવે મોટા ખેડૂતને તો વાંધો નથી, પણ જેની જમીન નાની હોય, 5 વીઘા 10 વીઘા જમીન હોય, જેને 2 થેલી ખાતર લેવું હોય ને એને તો મુશ્કેલી થાય, ખાતર લેવું કે ન લેવું, એટલે ડબલા વાંકે ખાતરનું ભરી રાખવું પડે. આવું સાચું બોલું છું ખોટું? પણ ચારેય બાજુ ઘરની ઢેલા બાર પગ મૂક્યો, જે દિશામાં જાવ એ દિશામાં જાવ, લૂંટફાટ કરવા માટે માણસ રેડી બેઠો છે. તમે દવા લેવા જાવ છાંટવાની, તો દવા એટલી નકલી આવે, માણા બી જાય તો મરે એમ નથી. જીવાત તો અલગ વાત છે, એટલી નકલી દવા ધાબડવાનું ચાલુ કર્યું. આ વાત સાચી કીધી કે ખોટી કીધી? છતાંય દે ભાઈ, આપણે તો ખેડૂ માણસ છીએ, આપણે આશાવાદી વ્યક્તિઓ હોઈએ. 1 નહીં 10 સિઝન ફેલ જાય ને તો આપણે નવી વાવણી પાછું વાવેતર આપણું હોય ને હોય જ. એવું આપણે 100 પેઢી કરતા આવીએ. આપણે થાકીએ નહીં, આપણે નિરાશ ન થઈએ, હતાશ ન થઈએ, આપણે આપણી ધરતી માંથી છેડો ન ફાડીએ. આપણો ભલે 1 વર્ષ 2 વર્ષ 5 વર્ષ ફેલ જાય તો વાવેતર હોય જ આપણું. એમ તમે ક્યાંકથી દવા, ક્યાંકથી બિયારણ, ક્યાંકથી ખાતર, મંડળીમાં ધિરાણ, આમ તેમ ભેગું કરીને વાવો. હવે આ માવઠું થાય ને ક્યારેક વરસાદ મોડો થાય ને એમ કરીને એ બધું જોખમ ખેડો. ક્યાંક સિંહની, ક્યાંક દીપડાની, ક્યાંક સાપ કે વીછીની, આ બધું જીવનું જોખમ ખેડીને ક્યાંક થોડુંક અનાજ પકવે. કોક માંડવી, કોક ચણા, કોક સોયાબીન, કોક તુવેર. હવે વેચવા જવું હોય ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કરાવો એટલે ન્યા પાછા નિવેદ કરવા પડે. હવે તમારે નિવેદ કરો એટલે રજીસ્ટ્રેશન થાય, પછી મેસેજ આવે કે લઈને વહી આવો ભાઈ. આખા મલકને એક હામટા મેસેજ નાખી દે, આખા મલકને. કોઈ કહેવા વાળું નથી આ ભાજપ વાળાને કે ભાઈ તમારી રોજની 1 કેન્દ્રની ખરીદી કરવાની ક્ષમતા ધારો કે 500 ખાંડી માંડવીની હોય તો 7 ગામને જ ખાલી મેસેજ નાખો ને, આખા તાલુકામાં હું કામ મેસેજ નાખો? કારણ વગરના બધાને બોલાવીને લાઈનમાં ઉભા રાખીને અઠવાડિયું બિસ્કીટના પડીકા પાર્લન ખાવા પડે. નો ઘરે કામ થાય, નો ન્યા કામ થાય. આપણે જયારે રજીસ્ટ્રેશન કરાવીએ ત્યારે આપણે અંદાજ લખાયો હોય છે કે હું સરકારમાં આટલા ખાંડી માંડવી જમા કરાવવા માંગુ છું. અંદાજ હોય, એમાં બહુ લાંબો ફરક ન હોય, થોડોક ફરક જ રહેતો હોય. કેમ કે આપણો અંદાજ હોય કે આ વખતે આટલો ઉતારો છે, એ પ્રમાણે લખાયું હોય. તો ખરીદી કેન્દ્રની ક્ષમતા રોજની 100 ખાંડી માંડવી લેવાની હોય તો કેટલા ગામના ખેડૂતોને મેસેજ નાખો તો 100 ખાંડી થઈ જાય છે. સરકારને ન ખબર હોય ને સોફ્ટવેરમાં કયો છે બધા હોય કે ન હોય, તો એટલા પૂરતો મેસેજ રોજે રોજ નો નાખો. પણ નો માને, બધાને 1 હામટા બોલાવી લેવાનું. શું કામ? કે 1 હામટા બધા ટ્રેક્ટરો ભરીને લઈને જાય તો જ લાઈનમાં ઉભા રહે. લાઈનમાં ઉભા રહે તો થાકે તો રૂપિયા દઈને જલ્દી કઈક વારો આવે એવું કરે. લૂંટવાની કોઈ, અને વળી વારો આવે ત્યારે રિજેક્ટ ન થવા દેવા હતું. કેમ કે એટલી બધી મહેનત કરી હોય, 2 દી તડકો વેઠ્યો હોય, ઓલી વેફરીના પડીકા ખાઈ ખાઈને કબજિયાત થઈ ગયો. હવે આ પાછું લઈને જવું પોહાય એમ નથી, તો કે ગુડો આને 5000 રૂપિયા ભાજપના નામના પણ લઈ લેતું. પણ ઘરની બહાર પગલું મૂકો તો મંડળીમાં જાઓ કે બિયારણમાં જાઓ કે ખાતરમાં જાઓ કે ટેકાના ભાવમાં જાઓ, ખાતરને હુડો લઈને બેઠા. હુડો છે ને આ બાજુ શબ્દ, મોટો હુડો આવે, લાંબુ કાપે. ઈ ટેકાના ભાવમાં વેચો. અને કાંઈક ધારો કોક ખેડૂત કંટાળી ગયા, ભાઈ આ નો પોહાય, હવે આ જમીન છોકરાના નામે પીધો, મારે નથી ખેતી કરવી, અને વારસાઈ કરાવવા જાઓ મામલતદારમાં તો ન્યા ઈ નિવેદ માંગે પાછો કે વારસાઈ કરાવે આટલા દેવાના. જમીન આપણા બાપાની, છોકરો આપણો પોતાનો, ખાતે આપણે કરવાની, પૈસા મામલતદારને દેવાના. અને મફત કરી દેતા તમે બધા કહો ના મફત કરી દે, બાજુ વાળો સાંભળતો છે. તમે વિચાર કરો કે જે દિશામાં જાવ એ દિશામાં લૂંટી લેવાની વાત, જાણે પૈસા આપણા ઝાડ ઉપર ઉગે છે. એક ખેડૂત આપણને ખબર છે જેની પાસે 10, 12, 15 વીઘા જમીન હોય, ટૂંકી જમીન હોય, આખું વર્ષ મજૂરી કરે, ત્યારે ચોખ્ખા રૂપિયા કદાચ 1.5-2 લાખ રૂપિયા વધતા હોય તો બધો ખર્ચો બરચો હાથે કાઢતા કદાચ વધે તો વધે, લગભગ નોય વધે. આવું હવે આમાં માવઠું ક્યાં રહ્યું? આ તો ચોમાસા જેવું કરી નાખ્યું છે. અઠવાડિયું વરસાદ આવે ને માવઠું થોડું કહેવાય. પાણી હાલી નીકળ્યા, નદીઓમાં કેટલી જગ્યા એવા કેટલા નાના નાના ડેમ ભરાણા, વોકળા છલકાઈ ગયા. નદીમાં પાણી હોય ને માવઠું કેમ કેવું? અને ઉપાધિનો પાર તો જોવો નહીં. હારું ભગવાને કઈક અઠવાડિયાનો વરસાદ ઉપાડમાં લખ્યો હશે તો વાવણી નહીં થાય પાછી. હવે ઉપાડ ખાતે આવ્યો હશે તો હું તમારે ઓલી વાવણીમાં જૂન મહિનામાં કરવાનું. હવે એમ કે તમને પહેલા આપ્યો, હવે આપણી વાવણી તો થાય હજુ મહિના પછી, અને વાવણી મોડી થાય તો વળી ઉપાધિના પાર નથી. આ વરસાદ પડ્યો એનો સર્વે બર્વેની ક્યાંય ચર્ચા નથી.
તમે ઓલા ચણ્યા જમા કરાવવા ગયા, આ વખતે એવું થયું કે અમારા સેટેલાઇટ કેમેરામાં એવું આવશ્યક ચણાનું વાવેતર થયું નથી એટલે તમારું રજીસ્ટ્રેશન કેન્સલ. ખબર છે બધાને? તે હવે તમારા કેમેરામાં પાણી નથી દેખાતું. સણ્યા, અને ઈ ઉનાળામાં ફોટા પાડવા આવે તો કે સણ્યા નથી, પણ ઉનાળામાં કાકા ઢેફા જ હોય ને તને કોઈ કહેવા વાળો છે કે નહીં? તારે ફોટા પાડવા હોય તો વાવણી ટાણે આવવું જોઈએ. વાવણી થઈ ગયા 15 દી આવવું જોઈએ. કાપણી હાલતી હોય તેથી ફોટા પાડી જાય, ખબર પડે શું આવ્યું હતું. હવે આપણે ખળું બળું બધું પૂરું થઈ જાય, માલ મટીરિયલ મશીન બધું લઈને ઘરે વૈયા જાય, સવડું મારી દેવી, પછી કે હવે અહીં કઈ છે નહીં, કેમેરામાં આવતું નથી. કઈ હદનું તંત્ર છે તમે વિચાર તો કરો. કે લૂંટફાટ સિવાય કોઈ વાત નહીં, જ્યાં જાવ ત્યાં લૂંટી લેવાની જ વાત. ખેડૂત હાથમાં આવવો જોઈએ. એક ગરીબ માણસ હોય જે ખેતીમાં મજૂરી કરતો હોય, ઘરની જમીન ન હોય, આજ હારા દિવસ આવશે, કાલ હારા દિવસ આવશે, કાલ હારું થાય એવી આશાએ જે માણસ જીવતો હોય, એની બહુ મોટી આશા ન હોય સરકાર પાસેથી, પણ નાની એવી 2-3 આશા હોય કે એક ભાઈ મારું ઝૂંપડું જો કોઈ ખારું થઈ જાય ને સરકારી આવાસ યોજનામાં તો હખે રેવી. એને મહેલ નથી બનાવવો, પણ એક હારું ઘર કઈક આવાસ યોજનામાં મળી જાય ને તો સરખે રેવી, શાંતિથી રેવી, એવી એક નાના માણસની તમન્ના હોય. આમ કઈ ખેતી મજૂરી કરીને ઘરનો મકાન બની શકે એવી હાલત ન હોય. એ માણસ સરકારી ઓફિસના ધક્કા ખાય, આ યોજનાનું ફોર્મ ભર્યું ને આટલા કાગળ લાવો ને અહીંયા સહી કરાવો ને અહીંયા સિક્કો મરાવો ને આને આમ કરી દો ને ઓલા નામ કરી દો, 1.5-2 કિલો કાગળિયા લઈને જાવીને તો કામ નથી થતું. તોય એને કાગળ ઘટતું ને ઘટતું જોઈએ. હવે સોગંદનામું ઘટે છે, તલાટીનો દાખલો લઈ આવો, તલાટી પાસે જાવ તો કે આનો દાખલો લઈ આવો, આની મતલબ ચલક ચલાણું ઓલા ઘરે ભાણું, આય નહીં ત્યાં જાવ. એ બધા એવું કરે પાછા. વાત સાચી કરી ખોટી કરી. કોઈ હાથ પકડવા આપણો તૈયાર નથી. મામલતદાર પાસે જાવ તો કે ટીડીઓમાં જાવ, ટીડીઓ પાસે જાવ, ડીડીઓમાં જાવ, ડીડીઓ કે ડેપ્યુટીમાં જાવ, ડેપ્યુટી કે આમ જાવ. હવે તો કઈક ઉપર લઈ જાય તો સારી વાત છે, રહેવા જેવું નથી. કોઈ કામ ન કરે ને બધું જેથી આપણને એમ થાય કે બધા કાગળિયા આવી ગયા છે અને બધા કાગળ લઈને હરખે હરખે માતાજીને દીવો કરીને વિસાવદર જાય કે આજ તો કાગળ એટલા લઈને ગયો છે ને હું ના જ ન પાડી શકે. ત્યાં જાય તો કે સર્વર બંધ છે. જો કરો કમળા હાચમ, બધું ભેગું થઈ જાય તેથી સર્વર બંધ હોય. અને ક્યારેક એવું ટાણું આવે, કાગળ પૂરા હોય, સર્વર ચાલુ હોય તો કે સાહેબ રજા ઉપર છે. વિચાર તો કરો, કોઈને શરમ નથી આવતી એવડી મોટી સરકારમાં, કોઈને દયા નથી આવતી આપણા બધાની કે કેમ આપણે ત્યાં જ આવી છીએ. સીમચેટો મૂકીને વિસાવદર જવું, ભલે આ તો ઓરું ગામ છે રામગઢ, પણ આમ બધાથી થોડું ત્યાં જવાય છે? કઈ રોજ જાગીને ધક્કા થોડા ખવાય છે? પણ કોઈને શરમ નથી. એટલા પ્રશ્નો, એટલા પ્રશ્નો, એટલા પ્રશ્નો, કેવા બેહીશ તો હવાર પડી જાય. પણ આટલા બધા પ્રશ્ન હોવા છતાંય બોલતું કેમ કોઈ કાંઈ નથી? અને હમણાં આ તો હું આશ્રમે આવ્યો તો કોઈક ભાઈને વાંધો પડ્યો, મને તો ત્યાંથી આશ્રમે ફોન આવ્યો કે તમે અહીંયા આવ્યા, એમાં એક ભાઈને વાંધો પડ્યો. પણ એલા પણ વાંધો તને મારી હારે ક્યાં પડ્યો? હવે આવા નાવા વૈદ્યા છે. તમને એટલી બધી ભગવાને ભાજપના કાર્યકર્તા થઈને ફરો છો, ગામનું કામ કરો ને. ગામમાં આવાસ ન હોય ને આવાસ કરાવડાવી દો, વિધવા સહાય ન મળતી એના ફોર્મ ભરાવડાવી દો, ક્યાંક સરકારી યોજનામાં સબસિડી બબસિડી કોઈક ખેડૂતને હાથી રૂપ તગારૂપ ટીકમ પાવડો મળતો એને અપાવી દો, કોકને સાયકલ મળતી હોય એ અપાવો. એ કામ નહીં કરે. ગોપાલ ઇટાલિયો કયા ગામમાં ગયો, એની સભામાં કોણ ગયા હતા, એના ફોટા પાડો ને એને ફોન કરો. પણ એટલો બધો વાયડીનો હું થાશો? પણ ગોપાલ ઇટાલિયન સભામાં ગયા તો ક્યાં વળી હું અહીં લઈને ખટારામ બેહારીને ઘરે લઈને વયો ગયો કોઈને. ભલે અહીં સભામાં આવ્યા છે, સાંભળે છે, સારું લાગશે મત દે, નહીં સારું લાગે નહીં દે. પણ અમે જ્યાં સભામાં જઈને વિરોધ કરવાનો, અમે જે જગ્યાએ બોલા દિગંબર આશ્રમમાં દર્શન કર્યા, ન્યા એને વાંધો પડી ગયો. હમણાં હું કાલે જ આવ્યો હતો તો ન્યા એને વાંધો આવ્યો કે આ શું કામ આવ્યો? એટલે બોલે તને પૂછ્યા વગર બીજું શું કેવું? નહીં, એ તો ભભરાયા છે ગામે ગામ, 5-5 ઉપરથી વેર્યા છે હેલિકોપ્ટર માંથી, ગામે ગામ વેર્યા છે. શું કહેવાનું આને? તમે મારી પીડા ઈ છે કે આ વિસાવદર અને ભેસાણ અને જુનાગઢ ગ્રામ્ય આખો તાલુકો, આ વિધાનસભામાં 3 તાલુકા અને બગસરાના 7-8 ગામડા, આટલો વિસ્તાર લાગે છે. બહુ સમજવા જેવી વાત છે કે ગોપાલ ઇટાલિયા જે ગામમાં મીટિંગ કરવા જાય, ગામનો ફોટો પાડીને જે બેઠા ફોન કરવા, કા હેલા તું ગોપાલભાઈ મીટિંગમાં હતા? હા, ને લાખ રૂપિયા બધાને આપતા એટલે ગયા હતા, 100 એક ધારો. પણ તમે જુઓ કે આ 3 તાલુકામાં 100 લોકો, 100 એકડો ને 2 મીંડા, 100 લોકો એવા છે ભાજપના જે ચૂંટણી જીતેલા છે. તાલુકા પંચાયતની ચૂંટણી 3 તાલુકામાં જીતેલા માણસો કોંગ્રેસમાં જીત્યા અને ભાજપમાં વહી ગયા, એનો ટોટલ લઈ લીધો છે. એટલે તાલુકા પંચાયતની ચૂંટણી જીતેલા
આ ત્રણેય તાલુકામાં જિલ્લા પંચાયતની જે સીટ આવતા હોય એ ભાજપમાંથી જીતેલા માણસો. આ ત્રણેય તાલુકાની અંદર જે ડેરી છે, ડેરીના જે યુનિટ છે એના ડિરેક્ટર તરીકે ચૂંટણી જીતેલા માણસો. આ ત્રણેય તાલુકાની કોઓપરેટિવ બેંકની અંદર ચૂંટણી જીતેલા માણસો. આ ત્રણેય તાલુકાની અંદર ખરીદ વેચાણ સંઘની શાખામાં જીતેલા માણસો. આ ત્રણેય તાલુકામાંથી જિલ્લા સંઘમાં અને જિલ્લા બેંકમાં અને જિલ્લા યાર્ડમાં ચૂંટણી જીતેલા માણસો અને નગરપાલિકાની ચૂંટણી જીતેલા માણસો. આટલી જગ્યાએ ચૂંટણી જીતેલા 100 જેટલા ભાજપના માણસો છે, જે પ્રભાવશાળી વ્યક્તિ કહેવાય. બેંકનો ડિરેક્ટરે પ્રભાવશાળી કહેવાય, તાલુકા સંઘનો ડિરેક્ટરે પ્રભાવશાળી માણસ કહેવાય, જિલ્લા પંચાયતનો સભ્ય પ્રભાવશાળી માણસ કહેવાય. 100 માણસો ભાજપમાંથી ચૂંટણી જીતેલા છે, ડેરીમાં, સંઘમાં, યાર્ડમાં, બેંકમાં, તાલુકામાં, જિલ્લામાં, નગરપાલિકામાં. અને બીજા 50 એવા છે જેની પાસે ભાજપનો મોટો હોદ્દો છે. તાલુકા પ્રમુખ હોય, તાલુકાના મહામંત્રી, તાલુકા યુવા અધ્યક્ષ, તાલુકા ઓબીસી અધ્યક્ષ, તાલુકા આ અધ્યક્ષ, એવા 3 તાલુકાના પ્રમુખો, મહામંત્રીઓ, અધ્યક્ષો. 150 જણાનું ભવાયાનું ટોળું હોય એવું ટોળું છે, પણ નયા પાછિયાના કામમાં ક્યાંય આવતું નથી. 150 માંથી 100 જીતેલા ને 100 હોદ્દાવાળા. તેમ બધા મને કહો 150 ટોળું છે કે નથી? પણ એક રોડ નથી બનાવી એક તું 150 નું ટોળું. 150 ઉપર 151 મોલો આવે ને સાંસદ સભ્ય ભાજપનો. 150 આન ઉપર એકી, પણ એક રોડ નો બને. ખેડૂત ક્યાંક યાર્ડમાં જાય કે ટેકાના ભાવના કેન્દ્રમાં જાય તો કોઈ આડો આવવા વાળો માણા નથી. 150 નું ટોળું આમ હરાયા ઢોરની જેમ રખડ્યા કરે, ચારે બાજુ ક્યાંથી મળશે, ક્યાંથી મળશે, ખાવાનું ગોત્યા કરે છે. 150 આગેવાન છે, મેં ગણાવ્યા તમને. ફરીથી કહી દઉં, ડેરીમાં, યાર્ડમાં, સંઘમાં, તાલુકામાં, જિલ્લામાં, નગરપાલિકામાં છે ચૂંટણી જીતેલા કે નથી? ક્યાં ફરે છે ભાઈ, શું કરે છે? અનેક ગામડામાં પાણીના પ્રશ્નો, અનેક ગામડામાં લાઇટના પ્રશ્નો, અને એવા એવા પ્રશ્નો કહેતાય દાંત કાઢવા કે રોવું એની રીતે આપણને કલ્પના ન થાય. એવા પ્રશ્નો આજે લણકા ગામમાં પડખે બેઠા. આજ સવારે જ મીટિંગ હતી. મેં કીધું હું ભાઈ ગામમાં પ્રશ્ન છે કે આ પાણી ટાંકી છે ને જૂની થઈ ગઈ, 3 વર્ષ પાડવાની છે, 2 વર્ષ ધક્કા ખાવી છે, કોઈ ટાંકી પાડવાનું મુહૂર્ત નથી આવતું. ટાંકી બનાવવાનું નહીં, પાડવાનું મુહૂર્ત નથી આવતું સરકારમાં. અને અહીંયા શ્રીલંકામાં એકમાં નહીં, જામકા ગયો તો બિલખા પાસે. જામકા ગામમાં મીટિંગ ભરી, ભાઈ બોલો શું પ્રશ્ન છે? કે આ ટાંકી, કીધું આ ટાંકી કે 20 વર્ષ જૂની છે, પાડવાની છે, મુહૂર્ત નથી આવતું 2 વર્ષ. પ્રાંતને કાગળ લખવી, ડીડીઓને લખવી, મામલતદારને લખવી, કોઈ હોકારો નથી આપતા. કોકની ઉપર પડે એ પેલા પાડે તો સારું. અને એટલી વાત નહીં, ભેસાણ તાલુકાના સાકરોડા ગામમાં ગયો, કીધું હું પ્રશ્ન કે આ ટાંકી, મેં કીધું આ પાડવાની છે, કે કહેતા નહીં આગળ, કાંઈ ન કહેતા હું સમજી ગયો. વિચાર કરો, રોડ તો નથી બનતો, નવી ટાંકી નથી બનતી, શાળા નથી બનતી, દવાખાનું નથી બનતું, પણ 30 વર્ષ પહેલા કોક નેતા કઈક બનાવીને ગયો તો આ જૂનું થયું ને એને પાડવા વાળો કોઈ નથી. ના 150 નું ટોળું હરાયા ઢોરની જેમ રખડ્યા કરે, એને શરમ નથી આવતી કે બનાવવાનું તો નથી જ તમારાથી થવાનું, પણ પાડવાનું નથી થતું. હવે આને કયા કામમાં લેવા, આને કયા કામમાં લેવા? તમે વિચાર કરો. અને પ્રશ્ન એનાથી આગળ, આ કાલાવડ ગામમાં ગયો તો મેં કીધું હું પ્રશ્ન? એ કે અમારા ગામમાં પંચાયતની મકાન જ નથી વર્ષોથી. લ્યો બોલો, કરો કમળા હાથમ. તો ક્યાં તલાટી બેઠો છે એટલા વર્ષથી? કાલાવડ ગામમાં પંચાયતનું મકાન નથી. મોણિયા ગામમાં ગઈકાલ રાત્રે મીટિંગ હતી. બોલો ગ્રામજનો, કીધું શું આપણા ગામમાં? એ કે પંચાયતનું મકાન નથી. પ્રશ્ન કઈ એવો મોટો નથી કે ભાઈ આ રામગઢ ગામ એમ કે અહીંયા 400 બેડની હોસ્પિટલ બનાવો અને નથી બનતી. એવડો મોટો પ્રશ્ન તો ક્યાંય છે જ નહીં. નાનો એવો પ્રશ્ન છે કે ગામ આખાનો વહીવટ જ્યાંથી થાય એ ગ્રામની પંચાયતની ઓફિસ જ નથી ગામમાં. લ્યો, અને એ વાતની શરમ આ 150 ના ટોળાને નથી, સાંસદ સભ્યને નથી, ભાજપની સરકારને નથી, પાટીલને નથી, કિરીટભાઈ નથી, હર્ષદભાઈ નથી, ભૂપતભાઈ નથી, કોઈ નથી. અને એક ગામમાં નહીં, 2 ગામમાં પંચાયતના મકાન નથી, 3 ગામમાં ટાંકી પાડવાની થાય છે, ટાંકી કોઈ પાડવા વાળું નથી. હવે બીજા પ્રશ્નની તો વાત ક્યાં કરવી? જો આવું ન થતું બીજું શું થાય એનાથી? પણ દોસ્તો, હું તમને વિનંતી કરવા માટે આવ્યો છું કે આ બધાનો અંત હું, આ નથી થતું, તે નથી થતું, ઓલું નથી થતું. સવારે હું વીરપુર ગામમાં હતો. વીરપુર કાઉન્સમાં હું છે શેખવા.
એટલે ગામમાં આવી રીતે બેઠા, મેં કીધું શું આપણા ગામનો પ્રશ્ન છે? મને કે જો આ રોડ, આ ગામનો મેન રોડ છે, તમને કઈ દેખાય છે? મેં કીધું મને કઈ નથી દેખાતું. કે આટલા વર્ષથી આમ નામ છે. એટલે મેં પૂછ્યું ગઈ ચૂંટણી કોને મત આપ્યા હતી? કે આ ભાજપને 500 મત ને આપને 1.5 મત. તો મેં કીધું તે દી રોડ બનેલો હતો પછી તૂટી ગયો હતો? કે ના, એ તો આમ નામ 15 વર્ષ છે. મેં કીધું તો પણ કોણ દઈ આવે છે આને? 15 વર્ષથી આનો આ રોડ છે તો 400 મત દઈ આવ્યું કોણ ભાજપને? તમે વિચાર કરો કે કઈ હદે પરિસ્થિતિ હાલે છે. હું તમને વિનંતી કરવા માટે આવ્યો છું કે આ પરિસ્થિતિ આપણે બદલવી છે કે નથી બદલવી? કયો જઈ પરિસ્થિતિ બદલવી હોય તો એક વખત મને તક આપો. હું તમારી પાસે માંગણી કરવા માટે આવ્યો છું. હું ભણેલો ગણેલો વ્યક્તિ છું. મેં સરકારી નોકરી કરી છે. હું 2012માં પોલીસ ખાતામાં રાઇટર હતો. એ જમાનામાં મારી હારેથના જે હતા ને એને અડધા નથી ખબર કે આના ફોર્મ ક્યાં મળે ને ક્યારે પોલીસ બની ગયા ને ક્યારે ટ્રેનિંગ થઈને નોકરીએ લાગી ગયા. તેથી એટલો બધો ડિજિટલ જમાનો નહોતો, મોબાઈલ ને ઇન્ટરનેટ એટલું બધું નહોતું. ફોર્મ એ ઓલા પ્રિન્ટેડ ફોર્મ ભરીને ફોટો પાસપોર્ટ સાઇઝ નો ચોંટાડીને ઉપર અડધી ફોટા ઉપર અડધી હેઠે આવે એવી સહી કરીને એવા ફોર્મ ભરવાના જમાનામાં 2009માં ફોર્મ ભર્યું હતું. 12માં પોલીસ બની ગયો. અમદાવાદ શહેર પોલીસમાં પોસ્ટિંગ મળ્યું, રાઇટર થઈ ગયો. ભગવાને મને તક આપી, પણ મેં 4 વર્ષ સુધી નોકરી કરી પછી છોડી દીધી. મેં કીધું ભાઈ આ આપણા કામનું નથી, આપણાથી આ થાય નહીં ને આપણે આ કરવું નથી. ભગવાને મને બીજી તક આપી. પ્રાંત કચેરીમાં ક્લાર્ક તરીકે મને નોકરી મળી. એમાં તો 4 વર્ષ નો ટક્યો, એમાં તો 2-2.5 વર્ષે ફીણ નીકળી ગયા. મેં કીધું મૂકો ભાઈ, આ કામ કર્યા જેવું નથી આપણાથી. એના પછી હું વકીલ બન્યો, મેં વકીલાત કરી. દોસ્તો, ભગવાને મને મારે જો ખોટું કરવું હોય, રૂપિયા વાળું થઈ જવું હોય, ભેગું કરી લેવું હોય, ગામના ખિસ્સા કાપી લેવા હોય તો ભગવાને મને 3 તક આપી. પેલા પોલીસ બનાવ્યો, પછી ક્લાર્ક ભગવાને બનાવ્યો અને વકીલ બનાવ્યો. એ ત્રણેય સમયે મેં કોઈ દિવસ ખોટું કામ નથી કર્યું. અને ખોટું કરી લેવું તો ત્યાં ટકી રહેતો. 2012માં મને ક્યાં ખબર હતી કે 2025નો વિસાવદરનો ઉમેદવાર હું બનવાનો? ક્યાં તમને ખબર હતી? ક્યાં મને ખબર હતી? તો ન્યા પડ્યા રહેતા. પણ દોસ્તો, 3 તક મને જે મળી એ 3 તકમાં મારી મહેનત હતી. પોલીસ બનવામાં મારી મહેનત, ક્લાર્ક બનવામાં મારી મહેનત અને વકીલ બનવામાં મારી મહેનત હતી. એ 3ય તક તો મેં મારી મહેનતથી મેળવી. પણ હવે 4થી તકમાં મારાથી કઈ થાય એમ નથી. એમાં તમારા બધાનો ટેકો જોશે. 4થી તક જોતી છે વિધાનસભામાં જવાની. એ તમે હાથ પકડો, તમે આશીર્વાદ આપો તો અને તો જ તે 4થી તક મને મળે એમ છે, બાકી નો મેળ પડે. એટલે હું આખા ગામ પાસે એક આશા લઈને આવ્યો છું કે એક તક આપો. આ ચૂંટણી 1.5 વર્ષ પૂરતી આવે છે. આમ સમય ભલે થોડોક જાજો બાકી છે, ટેકનિકલી ઓન પેપર 2 વર્ષ, હવા 2 વર્ષ હોય, વાસ્તવમાં 1.5 વર્ષ છે. એટલા માટે આ ચૂંટણી આવશે ને પૂરી થશે ત્યાં 1.5-2 મહિના ટૂંકા થઈ જાય. 2027ની ચૂંટણી આવે એના 4-6 મહિના પહેલા થોડુંક પોલિટિકલ સભાઓ, મિટિંગો, રેલીઓ ચાલુ થઈ જાય. એ વચ્ચે 1.5 વર્ષનો ગાળો છે. આ 1.5 વર્ષની ચૂંટણી એટલે ભાજપની ચૂંટણી નહીં, 1.5 વર્ષની ચૂંટણી એટલે કોંગ્રેસની ચૂંટણી નહીં, અને 1.5 વર્ષની એટલે અમારી પાર્ટીની ચૂંટણી નહીં. 1.5 વર્ષની ચૂંટણી એટલે 1.5 વર્ષ માટે આ આખા ગામનો અવાજ કોણ ઉઠાવી શકે, કોણ બોલી શકે, કોણ લડી શકે એવા મજબૂત માણસની ચૂંટણી એટલે આ 1.5 વર્ષની પેટા ચૂંટણી. પણ તમે જુઓ કે હું પેટા ચૂંટણીનો ઉમેદવાર જાહેર થયો એટલે ભાજપ વાળા એના જે માણસો હોય અમુક એમાં હારા માણસો ભાજપમાં ગામડે 2-5 છે જ, પણ એનું કઈ ઉપજતું નથી. અને જે તોડબાજો છે એનો કિરીટ પટેલ સુધી લાઈન છે લાંબી. અને જે સજ્જન છે ભાજપના કાર્યકર્તા ઘણા હારા છે. એવું કઈ નથી 100% અંધારું થઈ ગયું છે, પણ હારા માણસનું ત્યાં કઈ ઉપજતું નથી. એને ખાલી બુંગળ પાથરવા જ રાખ્યા કે જેટલા ઉપરથી આવે એના બુંગળ પાથરવાના ની વહી જાય એટલે હંકેલીને ઘરે લઈને વહી જાય, પછી કઈ બોલવાનું નહીં. અને ઓલા કટકી બાજો કોન્ટ્રાક્ટરો જેટલા પણ છે ભાજપના, એ બધાનું વજન પડે છે ગાંધીનગર સુધી. કયું ટેન્ડર આવ્યું ને કયો રોડ મંજૂર થયો ને કયું પાસ થયું, મારા કેટલા નાના સાહેબને કેટલા દેવાના, એવું હાલે છે. પણ હું જ્યારથી ઉમેદવાર જાહેર થયો તે ભાજપના કેટલાક માણસોએ એવી અફવા ફેલાવાનું ગામડે ચાલુ કર્યું. એ કે સરકાર ભાજપની છે, આ જીત છે તો કામ નહીં થાય તમારા. અને એક સામાન્ય માણસ કે જેની રાજનીતિમાં બહુ એની કઈ બહુ અનુભવ ન હોય, બહુ જાજો રસ રૂચિ ન હોય, થોડું જોતા હોય કોકનું, એવા માણસને જો આ વાત કહેવામાં આવે કે સરકાર ભાજપની ગોપાલજીત છે કામ નહીં થાય, તો એક સામાન્ય માણસ પાસે બીજો જવાબ ન હોય એટલે એને આ વાત ગળે ઉતરી જાય કે વાત તો હારી સાચી છો. હું તમને એનો જવાબ આપતો જાઉં, ગામમાં જે કઈ ભાજપના કાર્યકર્તા એને વિનંતી કરતો જાઉં કે સરકાર ભાજપની છે, હું જીતીશ તો કામ નહીં થાય. તો આ કામ એટલા બધા કામઠા છે આ ભાજપના માણસો, કામની એટલી બધી ચિંતા છે, કામ થાય એનું એટલું બધું એને ટેન્શન રહેશે
તો આ 2 વર્ષથી ચૂંટણી કાટલે ચડાવેલી કિરીટભાઈ, હર્ષદભાઈ, ભૂપતભાઈ ત્રણેય ભેગા મળીને 2 વર્ષથી આ ગામને ધારાસભ્ય વગરનું રાખ્યું. તેથી કામ નો સાંભળ્યું કોઈને. હું આવ્યો તો કે કામ નહીં થાય. ગઈ સાલ પાથરા તરતા હતા, તણાઈને વૈયા ગયા હતા, તરતા નહોતા. કોને ખેતરમાં વટીને કઈ નદીમાં ભળી ગયા ખબર નથી રહી. તેથી આ ગામમાં ધારાસભ્ય નહોતા. શું કામ? તો કે હર્ષદભાઈ, કિરીટભાઈ, ભૂપતભાઈ ટોળકી બનાવીને ચૂંટણી નહીં થવા દેવા માટેનું ષડયંત્ર કર્યું. હર્ષદભાઈ કોર્ટમાં પિટિશન કરી, એ ભાજપમાં. ભૂપતભાઈની વિરુદ્ધમાં પિટિશન કરી, એ ભાજપમાં. અને આ બેનો બોસ બનીને કિરીટભાઈ ભાજપમાં. ત્રણેય ભેગા મળીને ચૂંટણી 2 વર્ષ નો થવા દીધી. અને હવે એને માણસો એમ કે છે કામ નહીં થાય. બહુ કામ જ કરવું હતું તો 2 વર્ષ પહેલા ચૂંટણી થઈ જવા દેવી હતી ને ગામે જેને ધારાસભ્ય બનાવ્યો હતો એને ગામ ગોતી લેત. ગઈ સાલ આખું વર્ષ ઇકોઝોન નો પ્રશ્ન હાલ્યો, રેલીઓ, સભાઓ, અનેક વસ્તુ થઈ, ખેડૂતોએ ખૂબ બુલંદ અવાજ ઉઠાવ્યો, પણ આ વિસ્તારમાં ધારાસભ્ય નહોતા. શું કામ? કે આ ભાજપ વાળા ચૂંટણી નો થવા દીધી. જમીન માપણીની અંદર આખા ગુજરાતમાં વિસાવદરમાં કેટલું બધું ખોટું થયું છે. આની જમીન ઓલાન નામે, ઓલાન જમીન આની નામે, શેઢા ફરી ગયા, ભાઈઓ ભાઈઓમાં ઝઘડો થાય, એ પ્રકારની હાથબારો આવવા માંડી છે. છતાં અહીંયા કોઈ અવાજ સાંભળવા વાળું નહોતું. શું કામ? કે ત્રણેય ભાજપ વાળા ભેગા મળીને 2 વર્ષ સુધી ચૂંટણી ન થવા દીધી. આખા મલકને, આખા વિસાવદરને, આખા ભેસાણને, આખા જુનાગઢ ગ્રામ્ય, આ આખી વિધાનસભા વિસ્તારને 2-2 વર્ષથી ટલ્લે ચડાવનારા લોકો હવે એમ કે છે કામ નહીં થાય. વિચારવાનું તમારે બધાએ છે કે બહુ કામઢા હતા તો ચૂંટણી થઈ જવા દેવી હતી. વળી એમ કે છે કે વિધાનસભામાં અમારી સરકાર છે, આ એકલો જઈને શું કરશે? તે મેં એક ભાજપ વાળાને કીધું કે ભાઈ વિધાનસભામાં ભાજપના 165 ડોબા બેઠા છે, મને ચૂંટણી મત આપશે હું ગોવાળ બનીને બેહીશ માથે ધણની ઉપર. એકલો માણસ બીજું શું કરે? ધણ રેઢું છે, 150 ડોબા ભર્યા છે વિધાનસભામાં. ગોવાળ એકય નહીં, રેઢા ચડે છે મારા બેટા, ગમે એમ છેડે ચડે છે. મને એકને મત આપશે તો હું ગોવાળ બનીને બેહીશ અને ધણ ને હલવા નહીં દઉં ભાજપના. અને તમારે નક્કી કરવાનું ડોબા ચારે એવો હજડબમ ગોવાળ છે કે નહીં, તમને કયો છે ભાઈ. અને ડોબા પાછા મારા લાયક છે કે નહીં એમ કયો. એને આની સિવાય બીજો ગોવાળ ન હાલે. ઈ કે અમારી સરકાર છે. મેં કીધું કાંઈ આખું ધણ ભલે બેઠું, એક ગોવાળ ને આવવા દેજો, ડોબા હમા નમા ન કરું તો મને કહેજો. તમારી સરકાર હોય એટલે શું કરવાનું? લૂંટવાના લોકોને રીબાવાના. પાક વીમાની અંદર કેટલું બધો આ અત્યારે થયું, કાં સર્વે નથી થતો? ગઈ સાલનું વળતર કોઈને કઈ મળ્યું નથી. કદાચ ભાજપ વાળાને મળ્યું હોય તો. સરકારની કોઈ પણ યોજના આવે, ભાજપ વાળાના ફોર્મ ભરાય જાય ને એના મંજૂર થઈ જાય. તમે સબસિડી વાળું તગારું લેવા જાવ તો તગારામાં હમાઈને એટલા કાગળ દેવા પડે, તોય સબસિડી ન મળે, તગારું ન મળે. કાંટાના તારના વાડની યોજના આવે તો કે 10 ખેડૂત વચ્ચે યોજના, પણ 10 નો ભેગું થતું હોય તો તારી પાસે તારની વાડ લેવા જ ક્યાં આવવાની છે? ખ્યાલ છે બધાને? કાંટાના તારની વાડ ભાઈ મારે મારવી છે, મારે 10 જણા ગોતવા જવાના. કોકનું ખેતર નાનું હોય, કોકનું મોટું હોય, કોક સક્ષમ ખેડૂત હોય, કોક મધ્યમ ખેડૂત હોય. આપણને તો સબસિડીમાં તગારું ન મળે અને ભાજપ વાળાને 3 યોજનાનો લાભ મળી જાય. શું કામ? કે મામલતદાર એનો ને બધું એનું. આપણું કોણ? તો કે આપણું કોઈ નહીં, આપણી માથે મોભારું નથી. અને એટલે આપણને રેઢા વાળી ગયા છે. અને એટલે આપણને બધાને, તમામ સમાજની વાત છે, ખાલી કઈ એવું નથી. એટલે હું બધાને વિનંતી કરવા આવ્યો છું કે આ ચૂંટણી બહુ નાની ચૂંટણી, 1.5 વર્ષ પૂરતી છે. પાર્ટીની ચૂંટણી નથી આ ચૂંટણી. આ ચૂંટણીમાં તમારા આશીર્વાદથી ગુજરાતની રાજનીતિની દિશા નક્કી થવાની છે. કેમ કે ગુજરાત જયારે મહારાષ્ટ્રથી અલગ પડ્યું અને એ પછી સળંગ 30 વર્ષ સુધી લગાતાર કોંગ્રેસની સરકારો આવી, 1961 થી લઈ અને 95 સુધી હળંગ, અને હળંગ 30 વર્ષ સુધી કોંગ્રેસની સરકાર આવી એટલે એને અભિમાન આવી ગયું, અહંકાર આવી ગયો, ખેડૂતો ઉપર ગોળીઓ ચલાવી, ખૂન થયા, અનેક અત્યાચારો થયા. અને તેદી પહેલી મશાલ વિસાવદરના લોકોએ પકડીને કેશુબાપાના માધ્યમથી સત્તા પરિવર્તન કરવાનું કામ આજ વિસાવદરના લોકોએ, તમે જ બધાએ કર્યું હતું તે દિવસે. વળી આજ સમયનું ચક્કર ફરી ગયું છે, વળી 30 વર્ષ પૂરા થઈ ગયા છે, વળી ભાજપને હવા ભરાઈ ગઈ છે, વળી હવા આવી ગઈ છે ભાજપને, વળી ચૂંટણી આવી ગઈ છે ને એ પાછી વિસાવદરમાં જ આવી ગઈ છે ને ટાણું મસ્ત આવી ગયું છે. હવે વ્યવસ્થિત કામ કરવાનો સમય આવી ગયો દોસ્તો.
ફરીથી એક નવો ઇતિહાસ બનાવવાનો સમય આવી ગયો છે. હું તમારા બધાના આશીર્વાદ માંગવા માટે આવ્યો છું. હું નાનો માણસ છું. મેં તમને કીધું એમ ભગવાને મને 3 તક આપી, પણ માલ નથી બનાવ્યો, પણ માણસોને પ્રેમ કમાણો છું. હું રૂપિયા નથી કમાણો. હું તમને કોઈને ચૂંટણીમાં ચાય પાઈ શકું નહીં એટલો ગરીબ ઉમેદવાર છું. આ હકીકતની વાત છે. હું કોઈને ક્યાંય ચા પીવડાવવા નથી મારા ખર્ચે, પણ અમારા કાર્યકર્તા પરસોત્તમભાઈ અડપ ચડે ને એ કદાચ 5000 વાપરી નાખે તો ઉપાધિ નથી. દિનેશભાઈ ને એમ થાય કે 10,000 કરો ને ભજીયા ખવડાવો તો ઈ વાપરે તો ઉપાધિ નથી, મારી પાસે નથી. પણ મેં નક્કી કર્યું છે કે હું ક્યાંય કોઈ પણ ચૂંટણીમાં ચા નથી પીવડાવવાનો, પણ હું ચા ન પીવડાવું છતાંય આખું ગામ મને આશીર્વાદ આપે અને હું ચૂંટણી જીતું તો તમારે કોઈ વિસાવદર ભેસાણની એક પણ સરકારી કચેરીમાં ચા પાણીના આપવાના રહેશે નહીં. એ જવાબદારી મારી. હું તમને ચા નહીં પીવડાવું, તમારે એને ચા પાણીના આપવાના નથી. આમાં ફાયદો કોનો થયો? હું પીવડાવું તો 2000 ની ચામાં આખું રામગઢ ધરાઈ જાય અને તમારે માણા એટલી ચા પાણીના ના દેવા પડે અને ઓફિસ એટલી ચા પાણી, જીબી વાળાના ચા પાણી અલગ, મામલતદારના ચા પાણી, આરએફઓ ના ચા પાણી, આ ફાટકે પોલીસ વાળા રોકે તો એનું ચા પાણી અલગ, ને જમાદાર હોય સસ્તી ચા પાણી હોય, મોટી ફોજદાર હોય તો જાજુ ચા પાણી થાય એનું. પણ હું નહીં પીવડાવું, તમારે કોઈ દેવાના નથી. આ સોદો ફાઇનલ કરવો છે આપણે? 1 વાર ફાઇનલ, 2 વાર ફાઇનલ, 3 વાર પૂરું. હવે ફગવું ન જોઈએ. હવે તમારા બધાની જવાબદારી છે. 3 બોલી લાગી ગઈ છે, હવે આમાં ફગે એમ નથી. પણ હું તમને 2-3 વસ્તુ કહેતો જ આવું છું. એક કે ભાજપે 2022 ની કતારગામની વિધાનસભામાં હું ઉમેદવાર હતો, તે મને હરાવવા માટે પોલીસની ગાડીઓ ભાજપનો દારૂ વેચતી હતી. કે ભાજપનો દારૂ પોલીસની ગાડીમાં પૈસા વેચાતા હતા. કરોડો રૂપિયા વેડફી નાખ્યા. ગોપાલ ઇટાલિયા ચૂંટણી ન જીતવો જોઈએ, ઈશુદાન ગઢવી ચૂંટણી ન જીતવો જોઈએ. શું કામ? કે આ આવશે તો હામાં બોલશે તો લોકો જાગૃત થશે, જાગૃત થશે તો ભાજપની સીટું ઘટશે. અમને હરાવવા માટે પોલીસની ગાડીઓમાં દારૂ વેચાણો. અને આ વખતે તે ભાજપ વાળા પાસે બીજું કઈ નથી કહેવા જેવું. પૈસા, દારૂ, પોલીસ, જીબી, મંડળીના મંત્રી, તલાટી મંડળી, જીબી વાળા, બસ આ જ એના હથિયારો છે. એની પાસે મુદ્દાની વાત નહીં હોય. જીબી વાળા દબાવવા નીકળશે ગામડે ગામડે, પોલીસ વાળા દબાવશે નાકે નાકે, પૈસાની રેલમ છેલ થઈ જાય, પોલીસની ગાડીઓમાં દારૂ વેચાશે. આ જ ભાજપનો એજન્ડા છે. મારી પાસે એવું કઈ છે નહીં, પણ મારી પાસે એક સંકલ્પનું બળ છે, મનોબળ છે અમારી પાસે, બીજું કોઈ બળ નથી. હું 2022 ની ચૂંટણી હારી ગયો, પણ હિંમત ન હાર્યો એટલે 2025 તમારી સામે ઉભો છું. તેથી જો હિંમત હારી ગયા હોત તો જેટલા હારી ગયા ની ડફ લઈને ઓલ કરવી આવી ગયા. અમે નહોતા હાર્યા તે દિવસે, કેમ કે હું એવું વિચારતો હતો ત્યારે પણ, આજે પણ, ભવિષ્યમાં પણ મારો એક વિચાર છે કે પૈસાનું બળ એ મોટું બળ નથી, સત્તાનું બળ એ મોટું બળ નથી. જો પૈસા અને સત્તાની તાકાત દુનિયાની શ્રેષ્ઠ તાકાત હોત તો અંગ્રેજોની સામે ગાંધીજી કે સરદાર પટેલ જેવા હાવ સામાન્ય માણસો જીતી ન શક્યા હોત. સત્તાનું બળ મોટું હોત તો અંગ્રેજોનું મોટું બળ હતું. સરદાર પટેલ કે ગાંધીજી પાસે શું હતું? કાંઈ એવું નહોતું. સેના નહોતી, પૈસા નહોતા, કાંઈ નહોતું. પણ સંકલ્પનું બળ જે છે, માણસ મનમાં એક સંકલ્પ લઈ લે કે આ કરવાનું છે, તો સત્તાનું બળ હેઠું પડે, પૈસાનું બળ હેઠું પડે અને સંકલ્પનું બળ જીતે છે. એ આઝાદીની લડાઈમાં આપણે ગાંધીજી ને સરદાર પટેલ પાસેથી શીખ્યા. અમે આજે સંકલ્પના બળથી હાલીએ છીએ. અમારી પાસે કિરીટ પટેલ જેટલા પૈસા નથી, અમિત શાહ જેટલા પૈસા નથી, પણ અમારી પાસે જે સંકલ્પ છે ને એ સંકલ્પનું બળ અમિત શાહની સરકારમાં નથી ને કિરીટ પટેલની તાનાશાહીમાં એ સંકલ્પની તાકાત નથી. તાકાત અમારા સંકલ્પના છે. અને એટલે મને વિશ્વાસ છે કે ગમે એટલા રૂપિયા વાપરે, ગમે એટલો દારૂ વેચે, ગમે એટલી પોલીસ આવે, પણ આ વિસાવદર વિધાનસભામાં ખેડૂતોનું, ખેત મજૂરોનું, માલધારીઓનું, પશુપાલકના સંકલ્પનું બળ જીતશે અને ગુજરાતમાં નવો ઇતિહાસ વિસાવદરથી ફરીથી લખાવાનો છે. દોસ્તો, હું આપ બધાને વિનંતી કરતો જાઉં છું કે આજે જે કાંઈ આપણી મીટિંગ થઈ છે, આપણી જે કાંઈ વાત થઈ છે, ઘણી વખત એવું બને કે બહેનોને કોઈક વાતની જાણકારી હોય જ નહીં. કેમ કે ઘણા બધા મોટી ઉંમરની આપણી માં હોય તો એની પાસે મોબાઈલ હોય ન હોય, ટેકનોલોજી ફાવે ન ફાવે, એની પાસે અપડેટ ન હોય. કેટલીક બહેનો મોબાઈલ વાપરતા હોય, યુટ્યુબ જોતા હોય તો એને ખબર હોય કે આ ગોપાલભાઈ કોણ છે, આમ આદમી પાર્ટી કોણ છે, આપણા ગામમાં સભા થઈ. પણ હું બધાને એક વિનંતી કરું છું કે આપણા
પરિવારમાં જેટલા મહિલા સભ્યો છે એમને જાણ કરજો કે આપણા ગામમાં જ કોણ આવ્યું હતું, શું મીટિંગ થઈ, શું વાતું થઈ, એ તમને કેવી લાગી એ વાત, એ ઘરે જઈને બહેનોને કહેજો. ઘણી વાર એને માહિતી ન હોય. એક વખત એક ગામમાં એવું છે કે માડીને કીધું, માડી જોજો, અરે જોવાનું વાંધો જ ન હોય તમને જ, હાકો ખારો કાંઈ. મેં કીધું જોજો, એમાં કહેવાનું જ ન, દર વખતે અમે કમળમાં જ હોય છે. અરે પણ કીધું હું હાવણા વાળો છું કાકી, તમે ક્યાં આ બધું કરો છો, સમજાવવા પડ્યા. કીધું હું હા, એ કે એમ છે, કાંઈ નહીં તો તમને. એટલે આવું થાય છે એને, કેમ કે બહેનો શું હોય છે કે નથી રાજકારણના ક્ષેત્રમાં એટલા બધા સક્રિયતાથી રસ લેતા, આખું ગામ બેઠું છે પણ બહેનું નથી. તો બહેનોને જાણકારી આપવાની જવાબદારી આપણા બધાની છે. અને એટલું બધાને વિનંતી કરું છું, ઘરે જઈને બહેનોને જાણ કરજો, માયુને જાણ કરજો, પણ આજુબાજુમાં હગાવાલા મિત્રો પરિચિતો રહેતા એ બધાને જાણ કરજો કે ભાઈ આ રીતનું આપણી સભા છે, ગોપાલભાઈને આ રીતે લાવવા છે, ચૂંટણી જીતાડવી છે, વગેરે વગેરે. અને ચૂંટણી વિશે જાણકારી આપતો જ, ટીવીમાં યુટ્યુબમાં જે અફવા આવે તે કોઈ ટેન્શન ન લેતા, એ બધાને અફવા ફેલાવવાના રૂપિયા મળે છે. ચાલુ વરસાદે ચૂંટણી આવશે, વાવણી હશે તો ચૂંટણી આવશે, ધોધમાર હશે તો ચૂંટણી આવશે. વરસાદને, ચોમાસાને, ચૂંટણી કાંઈ લેવા દેવા નથી, કેમ કે આ પેટા ચૂંટણી છે. આખા ગુજરાતની ચૂંટણી હોય તો ચોમાસું જોવું પડે, આખા ગુજરાતની ચૂંટણી હોય તો તહેવાર જોવા પડે, મોટા મોટા તહેવાર, દિવાળી, બેસતું વર્ષ, જન્માષ્ટમી, એવા આપણા તહેવાર હોય તો એ લાગત ચૂંટણી આવતી હોય એમાં બધું જોવું પડે. એક સીટની ચૂંટણીમાં કાંઈ જોવાનું આવતું નથી. છતાંય ઓલા અફવા ફેલાવે એને ભાજપ વાળા આપે છે ધરાય ધરાય, ગળા સુધી ભર્યા છે ને. પણ આપણે એ વાતોમાં આવતા નહીં. ચૂંટણી આવવાની જ છે. આ જરાક સરહદ ઉપર આતંકવાદી હુમલો થયો અને જે કઈ આપણા દેશના વીર સૈનિકોએ જે સાહસ ને શૌર્ય બતાવ્યું, ચોમાસું ન આવે માવવાની છે, 2 દી વહેલું 5 દી મોડું, એ કોઈ ચર્ચાનો વિષય નથી. પણ અને હું છેલ્લી 2 વાત કે રાજકારણમાં કોઈએ કઈ બોલ્યા જેવું રહેવા નથી દીધું. હું તો અત્યારે 35 વર્ષનો છું. અમે તો રાજકારણમાં આવ્યા જ મોડા છે એવી, અને એ લઈ લેવા નહીં, બળતરા લઈને આવ્યા છીએ. સરકારી ઓફિસમાં બેસતો હતો ત્યાં નગરી બળતરા થતી હતી કે આટલું બધું ખોટું હાલે છે ને આપણે અહીં બેઠા છીએ. કેમ કે સરકારી ઓફિસમાં માણસને પગાર શેનો મળે ખબર છે કોઈને? નોકરિયાતને પગાર શેનો મળે ખ્યાલ છે કોઈને? નહીં, કામ નહીં કરવાનો, કાલ આવજો એમ કહેવાનો પગાર છે. સર્વર બંધ છે એમ કહેવાનો પગાર છે. સાહેબ રજા ઉપર છે એમ, કામ નહીં કરવાનો પગાર છે. કામ કરવું હોય તો તમારે દેવાના છે. કામ નહીં કરવાનો સરકાર પગાર આપે ને કામ કરવું હોય તો તમારે પૈસા દેવાના, એનું નામ સરકારી નોકરી છે. હું એવી નોકરીમાં હતો. પણ દોસ્તો, બોલવા જેવું કોઈએ કઈ રહેવા નથી દીધું. અમે તો બળતરા લઈને આવ્યા છીએ, લઈ લેવા નહીં, પણ લઈ જાય છે ને આપણા બધાનું, એને રોકવા માટે અહીંયા આવ્યા છીએ. પણ અમારી પહેલા જેટલા આવ્યા, જેટલા ચૂંટણી લડ્યા, જેટલા જીત્યા, એ બધા એટલું બધું ખોટું બોલ્યા છે, ગામને ગળે લાવી દીધું છે. હવે અમારે કઈ બોલ્યા જેવું વધ્યું નથી. અમારું પાપ નથી, અમે ખોટું નથી કર્યું, છતાંય અમારા પગ ભારે થાય એવું થઈ ગયું. શું કામ? કે હું તમને એમ કહું તમારા ગામનું નાળું બનાવી દઈશ ને આ રોડ બની જશે, એટલે 50 જણાના મનમાં એમ થાય ભાઈ બધા અહીંયા તેદી ઓલાની સભામાં ઈ આમ જ કહેતો હતો, પણ ન થયું ભાઈ. તારી પેલા આવ્યો ઈ આમ કહેતો હતો, ઓલો આમ કહેતો, બધા કહી ગયા, કાંઈ કોઈથી થાય એમ નથી. થાય કે ન થાય મનમાં આવું? અમારામાં હું બોલવું? ઈ બધા કહી ગયા, ન થયો, એનો દોષ અમારી ઉપર આવ્યો. હું એમ કહું કે પાર્ટી બદલું, ભાજપને અમે લડી લઈશ, એટલે વળી 10 જણા એમ થાય તારી પેલા આવ્યા તારથી તાણીને બોલતા હતા, વેલા વૈયા ગયા. વળી અમારે કઈ બોલ્યા જેવું રહ્યું નહીં. તો મુદ્દો ગમે એ હોય, અમારે કઈ બોલ્યા જેવું નથી રહ્યું, કેમ કે અમે કઈ કર્યું નથી ને છતાં અમારે બોલ્યા જેવું નથી રહ્યું. એટલે બોલવું કઈ નથી, પણ દિલમાંથી કાઢીને એક વાત કહેતી જ આવી છે કે રાજકારણને બધાને ડખોળી નાખ્યું છે. આ કોંગ્રેસ વાળા જુઓ, આમ તો તમને એમ લાગે છે મારે કઈ કહેવું જોઈએ, એ વિશે વાત કરવી જોઈએ, જાતું કહી દેવું છે. કોંગ્રેસ વિશે કઈ કહું કે જાતું કહી દઉં? હજુ કેવું પડે એવું લાગે છે એના વિશે કઈ? અમારે અને કોંગ્રેસને ગઠબંધન થયેલું. વાવ વિધાનસભાની ચૂંટણી અને વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં ગઠબંધન. વિસાવદરમાં કોંગ્રેસનો ઉમેદવાર નહીં ઉભો રાખવાનો અને વાવની વિધાનસભાની ચૂંટણીમાં અમારે નહીં રાખવાનો. આ વાત પાકી થઈ. વાવ વિધાનસભામાં ચૂંટણી આવી, અમે ઉમેદવાર ન ઉભો રાખ્યો, કીધું ભાજપને હરાવવાનું છે, લોકોને જીતાડવાના છે, અંદર અંદર નથી બાંધવાનું. તે અમે ઉમેદવાર ન ઉભો રાખ્યો. કઠણા એવી કે તેદી વિસાવદરની ચૂંટણી નો આવી. પણ એ પછી અરવિંદ લાડાણી માણાવદરમાં પક્ષ પલટો કર્યો, પેટા ચૂંટણી આવી, અમે ન્યાય નો ઉમેદવાર ઉભો રાખ્યો. પોરબંદરમાંથી અર્જુનભાઈ મોઢવાડીએ પક્ષ પલટો કર્યો, પેટા ચૂંટણી આવી, અમે ન્યાય ઉમેદવાર નો ઉભો રાખ્યો. મહેસાણા જિલ્લાના વિજાપુરમાંથી કોંગ્રેસના CJ ચાવડાએ પક્ષ પલટો કર્યો, પેટા ચૂંટણી આવી, અમે ન્યાય ઉમેદવાર નો ઉભો રાખ્યો. વડોદરા જિલ્લાના વાઘોડિયા વિધાનસભામાં ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પક્ષ પલટો કર્યો,
પેટા ચૂંટણી આવી અમે ન્યાય ઉમેદવાર નો ઉભો રાખ્યો, 4-4, 5-5 જગ્યાએ પેટા ચૂંટણી આવી અમે ઉમેદવાર નો ઉભો રાખ્યો. હવે વિસાવદરમાં આવી હું ઉમેદવાર આવ્યો તો કોંગ્રેસ કે અમે ઉભો રાખશું. આ ગઠબંધન અમે 5 જગ્યાએ નો ઉભો રાખ્યો. અમારો વારો આવ્યો તો કે ફોક. ન્યાયાધીશ તમે બધા છો, તમે બધા અદાલતના ન્યાયાધીશ છો. મારે કેટલા હારે બાંધવું? ભાજપ હારે બાંધવું, પોલીસ હારે બાંધવું, ગુંડા હારે બાંધવું? આ કોંગ્રેસ વાળાને કઈક કેવું, 2 કામ તમે સંભાળી લો, હાથ વગા લઈ લો. આ કોંગ્રેસ નું શંકરસિંહ વાળું 2-3 કામ તમે સંભાળો, ભાજપ વાળું હું સંભાળું. ભાગ પાડવો પડશે આપણે બધા. કેટલા હારે બાંધવાનું? 5-5 જગ્યાએ અમે ઉમેદવાર નો ઉભો રાખ્યો. મારો વારો આવ્યો તો કે હું આવીશ. આ મુલામાં ઢૂંઢે દાણા ભરાય કેમ વૈયા આવે એમ બધા આવે છે. વૈયા આવો વિસાવદરમાં બધાને ખેડૂતોનું કલ્યાણ કરી નાખવું છે. તમે વિચાર કરો કે તમારે નિર્ણય લેવાનો છે કે બોલેલું પાળે એ માણસ નેતા બનવો જોઈએ, બોલેલું ફોક કરે એ માણસ નેતા બનવો જોઈએ. નિર્ણય તમારે ન્યાયાધીશોએ કરવાનો છે. રામગઢ ગામના બધા ન્યાયાધીશોને વિનંતી છે કે નિર્ણય સાચો કરજો તમે, અને એવો નિર્ણય કરજો કે બીજી વખત કોઈ આવી હિંમત ન કરવું જોઈએ પોતાની વાત બોલેલી ફોક કરી નાખવાની. રાજકારણમાં બોલ્યું ફોક થવું કેવી રીતે જોઈએ? ન થવું જોઈએ. કાં તમારે બોલવાનું નહીં. પણ હું એ વાત કરતો હતો કે બોલવા જેવું કોઈએ કાંઈ નથી રહેવા દીધું, એટલે બોલવું કાંઈ નથી. પણ એક વાત એવી કેવી છે કે આ વિસાવદર ભેસાણ વિધાનસભાની 1.5 વર્ષ પૂરતી આવનારી પેટા ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાને ચૂંટણી જીતાડવા માટે તમે બધાએ તમારા જીવનની અમૂલ્ય ક્ષણોમાંથી ઓછામાં ઓછી 1 મિનિટ જો મારી પાછળ વાપરી હશે, તમારા લોહી પરસેવાના રૂપિયામાંથી ઓછામાં ઓછો 1 રૂપિયો જો તમે ગોપાલ ઇટાલિયાને ચૂંટણી જીતાડવા વાપર્યો હશે તો તમે બધા જીવો ત્યાં સુધી તમારે ક્યારેય નીચા જોયું નહીં થાય એવું કામ કરવાની જવાબદારી મારી છે દોસ્તો. હું ક્યારેય તમારે નીચા જોયું નહીં થવા દઉં, કેમ કે રાજકારણમાં એ કામ કરવા આવ્યો નથી. મને ભગવાને ઘણી તક આપી જો એવા ધંધા કરવા હોત તો, પણ નીચા જોયું હું નહીં થવા દઉં. એ મોટી વાતમાં બધી વાતને તમે સમજી જાજો. જાજી વાતના ગાડા ભરાય, ટૂંકી વાતમાં આખું ગામ સમજી જાય. મારી ટૂંકી વાત એટલી છે કે હું નીચા જોયું થાય એવું કરવા નથી આવ્યો. ઉજળા કામ કરવા છે, સારા કામ કરવા છે, અને સારા કામ કરવા માટે તમે બધાએ ગઈ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને તમે જેટલા મત આપ્યા આખા ગામે તમામ સમાજે એના કરતા પણ વધુ મત આ વખતે ઓછામાં ઓછા 1000 મત આ ગામમાંથી મને મળે એવી હું આખા ગામ પાસે મારી લાગણી વ્યક્ત કરું છું દોસ્તો. કેમ કે ભૂપતભાઈ જેવા ભૂપતભાઈને તમે 400-500 મત આપી દેતા હોય તો મારામાં એનામાં કઈ ફરક નહીં રાખો તમે? રીંગણાનો ભાવ ઈ અને સફરજન ઈ ભાવે. રીંગણા જો તમે 300 મતે લીધા હોય તો સફરજન 1000 મત થી લેજો. એવી સફરજનનો ભાવ હારો કરજો એવી મારી વિનંતી હું બધાને કરું છું.